આજે મિત્રો આપણે જો વાડીએ નીકળ્યા છીએ જોવા કેટલું પાણી આવે ને કેટલો વરસાદ પડ્યો. એવા નાલું આવેલું છે અત્યારે આમાં રસ્તામાં ગટર છે ને એમાં, અને અહીંયા બાજુમાં વાય છે, રસ્તામાં જ છે બરાબર. જો આ રસ્તો છે એની બાજુમાં વાય છે, અને અહીંયા વંડી પડી ગઈ છે, અને બાકીની પાણા બધે અંદર વહી જાય. વાય ભરાઈ ગઈ પાણી, જો 10 ફૂટ પાણી ખાલી છે ઊંડું, બાકી ભરાઈ ગઈ છે. વરસાદ ચાલુ છે અને અમે હવે જઈ છીએ અમારી વાય જોવા. અમારે વાડીએ કેટલું પાણી આવ્યું છે જોવી છે. આની પહેલાં 5 ફૂટ બાકી હતું, હવે કેટલું પાણી ભરાણું છે જોઈએ આપણે. હું મારા કાકા બે જઈ છીએ વાડીએ. આ બધાને જો કોઈને વાવેતર થયા નથી આમાં, કંઈ વારો જ નથી આવ્યો વાવવાનો. આ જો રસ્તામાં પાણી હેલી જાય, આપણે ગાડીની જ છે ગટર કરેલી, આમાં વધારાનું પાણી હાલ્યું જાય. જો આ પાણી હાલ્યું જાય છે જોરદાર, અને આગળથી જો પાણી આખી ગાડી ફૂલ થઈ ગઈ છે. હવે ગોઠણ પાણી આવી જાય એમાં હવે, કારણ કે અહીંયા ભરાવો આવે એટલે. આ રાવણા જો અહીંથી પાણી ચાલુ થઈ ગયું છે. જેટલું આવે એટલું સાચું પાણી હવે. પાણીમાં લાગી ગયું. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. અને જો નાસ્તો લીધો છે આપણે, ચણા છે એને સિંગ ભજીયા છે, 2 પેકેટ રસ્તામાં ખાધા. હવે આપણે વાડીએ જઈને ખાવું પડશે. એટલે પાણી છે. આખા ઉતરે છે પાણીમાં, ઉતરે છે હવે. જુઓ કેટલું પાણી ભરાણું છે. અહીંથી આ પાણી આવે છે અને રેતી ગોઠણ તો થઈ ગયું પાણી. હે ખાડો મોટો છે એવડો. ઊંડું છે સારું બહુ. હવે અમે અમારી વાડીએ જઈએ છીએ. એટલું પાણી છે આમાં. હે આપણે જો વાડીની મજા લીધી, વરસાદની મજા લીધી, ને આ અમારું ખેતર આવી જો અમારું ખેતર આવી ગયું. આમાં જો પાણી ભરાઈ ગયા છે ફૂલ હાવ. અને અહીંયા જો મારા કાકાને કાકડી છે, અને કાકડી વાવી છે 15-20 દિનની થઈ. કેટલા દી? 15 દિન થઈ છે કાકડી કે 20 દિન? હા 5 તારીખ છે લાગી ગયો. હા કાકડી 1 નંબર ઊભી છે. ખાતર બાતર નાખીને કમ્પ્લીટ થઈ ગઈ. લીલવણી 1 નંબર છે. આપણી વાડીમાં કાકડી હરપુલિયું આવેલું છે જુઓ. એવા બગલો હરપુલિયા ખાવા આવ્યો છે. એવા હરપુલિયા વીણે છે. અને હવે ખેતરમાં પાણી આવેલું છે, બધું ભરાઈ ગયું આખું.
હજી ન લાગે રે. આપણે વાડીમાં એન્ટ્રી કરી છે. હવે આપણી વાડી આવી ગઈ અને કૂવામાં જોઈ લે કેટલું પાણી. આ પિલોર કર્યું એમ ને અહીંયા પિલોર બનાવી નાખ્યો છે. પાપડા ઝૂકી ગયો તો હે 2 ફૂટ જ રહ્યું. વાહ ભાઈ વાહ, આખી વાડી ભરાઈ ગઈ. 2 ફૂટ બાકી છે ખાલી. 3, 4 ને 5 થર છે. 5 રીતના ગણી તો 20 જ થાય. 25 ફૂટ એટલે 2 ફૂટ છે ખાલી. કાલે વરસાદ આવે એટલે થઈ જાય. આ પિલ્લર નવો બનાવ્યો, આ ઝૂકી ગયો હતું અહીંયા. એમાં કબૂતરના જો ઘઉં નાખી દઈએ અહીંયા હવે, એટલે કબૂતર ખાધા કરશે વરસાદમાં. સુનસાન છે વાડી. આ જો રિક્ષા પડી, અળવીના પાન, કેળ આવી ગઈ, કેળની લૂમ. કેળા આવી ગયા આમાં કમ્પ્લેટ. પતરવેલિયા 2.5 વીઘાના વાવ્યા પતરવેલિયા. જો મિત્રો આપણે આ પતરવેલિયા વાવ્યા છે. જે કોઈને જોતા હોય તો કોમેન્ટ કરજો, આપણે ઓર્ડર ઉપર આપણે મોકલશું. 2-2.5 વીઘાના છે ભાવે વેલિયા પતરવેલિયા. લગ્ન પ્રસંગમાં છે અથવા દુકાનમાં ક્યાંય કોઈ લોકોને જોતા હોય તો કહેજો, આપણે કોમેન્ટમાં નંબર અથવા વોટ્સઅપમાં મેસેજ કરવો એટલે મળી જાય તમને ઓર્ડર ઉપર. જેટલા જોઈએ એટલા પાન મળી જાય. 5,000 થી 10,000 સુધી પાન મળી જાય તમને. જો એક બટકું અહીં આગળ છે હોતે. અડધો વીઘો છે, આ 1.5 વીઘો આ છે, 1.5 વીઘો. આપને મેસેજ કરજો તમને એટલે આપણે પાન મળી જાય તમને. આપણા નંબર છે 9877 એમાં મેસેજ કરવો એટલે તમને પાનનો ઓર્ડર મળી જાય, લેવામાં આવશે. પાન જોઈ લો, 1.5-2 ફૂટના પાન છે. એકવાર ઉતારી લીધો છે એટલે થોડાક પારવા દેખાય છે. જેવા પાણી ભરાઈ ગયું છે આમાં. દરિયા જેવું બનાવી નાખ્યું, દરિયાને કાંઠે હાલ્યા જતો એવું. ત્યાં બાજુમાં ડુંગર છે હોતે, ગિરનાર. જાય પાણી જાય એમાંથી? પાણી જાય છે એમાંથી? ત્યાં પાઇપ નાખ્યો છે કાં એટલે વાંધો ન આવે. હા, આમાં પાણી નીકળે જાય. કાકડીમાં પાણી ફરી ગયું સાવ. થાય ન થાય ભાગની વાત છે આમ. હવે ઝાડવા ડૂબી ગયા થોડા. જો મિત્ર આવું છે બધું આમાં. બધું છે ને એટલે વરસાદ છે ને એટલું નુકસાની છે આમાં. હા, પાણી આવેલું છે ઉપર હાવ. છે કાંઈ લાકડા નાખી દીધા એમ ને? પાણી થોડું રોકાય કે એ તો નીકળી જાય. એમાં કાંઈ ઘટે નહીં.